આમોદના પુરસા રોડ નવીન નગરીમાં ગટરો ઉભરાતા સ્થાનિક રહીશોએ પાલિકાના શાસકોની હાય બોલાવી। આમોદનગરમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટરો ઉભરાવાના બનાવો બની રહ્યા છે, પરંતુ પાલિકાના શાસકોના અણઘડ વહીવટના કારણે લોકોની સમસ્યાનો નિકાલ આવતો નથી, જેથી નગરપાલિકામાં પાલિકાના શાસકો સામે રોષ જોવા મળ્યો છે। આમોદ નગરમાં આવેલી પુરસા રોડ નવીન નગરીમાં છેલ્લા 15 દિવસથી ભૂગર્ભ ગટરો ઉભરાવાના બનાવો બની રહ્યા છે, જેથી સ્થાનિકો રહીશોની હાલત દયનીય બનવા પામી છે। ગટરના દુર્ગંધ મારતા પાણી જાહેર માર્ગો પર ફરી રહ્યા છે, તેમજ મકાનોમાં પણ ગટરના ઉભરાતા પાણી બ્રેક મારતા લોકો ગંદકીથી પરેશાન બન્યા છે। સ્થાનિકોએ પોતાના ખર્ચે ઉભરાતી ગટરો ઉપર સિમેન્ટ લગાવી બૂચ મારી દીધો હોવાનું પણ જણાવ્યું હતું। આ બાબતે સ્થાનિક રહીશોએ પાલિકાના અધિકારી તેમજ પદાધિકારીને વારંવાર મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવા છતાં કોઈ સંતોષકારક જવાબ આપેલ નથી। સ્થાનિક રહીશ ગુલામ ખત્રીએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે આમોદ પાલિકાના પ્રમુખ અધિકારીને ફોન ઉપાડતા નથી, તેમજ પાલિકાના પ્રમુખ કચેરી હાજર રહેતા નથી। અધિકારીઓ વારંવાર ઉભરાતી ગટરો જોવા માટે આવે છે, પરંતુ કોઈ નક્કર કામગીરી કરતા નથી, જેથી સ્થાનિક લોકોમાં પાલિકાના શાસકો સામે રોષ જોવા મળ્યો છે। ત્યારે સ્થાનિકોએ પાલિકાના શાસકોની હાય બોલાવી રોષ વ્યક્ત કર્યો હતો અને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। રિપોર્ટિંગ બાય કેતન મહેતા, ભરૂચ। શું નામ તમારું? શું કહેવા માંગો તમે? અમે એવું કહેવા માંગીએ કે કચરા પેટી આવતી નથી ને કચરો નાખવા ત્યાં જઈએ રોડ પર તો ગાયો ભેટીઓ મારે છે ને કચરો બી ત્યાં બહુ જ છે ને બસ માર જ કરે બધું ગાયો ઉભરાય છે અને ગંધ બહુ માર્યા છે તો ગટરની સહુલત કરવા આવતા નથી। અમે કેટલા વખત ફરિયાદ કરી પણ એ લોકો આવતા નથી, તે એની અમે શું હવે કરીએ? તમે અમારું ગંદુ પાણી રોડ પર જાય છે ને કોલેરા થવાની એ શક્યતા છે। કોલેરો થશે તારે તમે જવાબદારી લેવાના। તમારું? સહીદભાઈ ખત્રી। તો શું સમસ્યા છે તમારી? આ ગટર છે ને તે કેટલા દિવસથી આ પોઝિશન છે અહીંયા, અને વારંવાર ટેલિફોનિક વાત કરેલી છે અમે લોકોએ એને કે નગરપાલિકાવાળા માણસો આવે હોય છે, પણ જાણે કે બાગ બગીચામાં ફરવા આવતા હોય ને એવી રીતે આવીને જતા રહે છે, બરાબર છે? આવીને ફરીને જતા રહે છે, અને આ 20-25 દિવસથી અમે આ વેઠીએ છીએ એટલે બધે ગટરો ઉભરાયેલી છે। જન આંદોલન કરવાની સ્થિતિમાં છે। પછી આ નગરીવાળા બધા ભેગા થઈને જન આંદોલન કરીશું। આ વહેલી તકે જો સમસ્યાનો નિરાકરણ નહીં આવે તો અમે વહેલી તકે નગરપાલિકાને જણાવવા માંગીએ છીએ કે વહેલી તકે આનું નિરાકરણ લાવે, નહીં આવે તો પછી જન આંદોલન કરીશું ગાંધી માર્કેટ। પુરસા રોડ નવી નગરીના રહેવાસીઓ, હું ગુલામ રસૂલ ખત્રી જણાવું છું કે પુરસા રોડ નવી નગરીની અંદર તમામ ગટરો ઉભરાય છે અને ગટરનું ગંદુ પાણી જાહેર રસ્તા ઉપર આવે અને એનો રોગચાળો થવાના સંભવ છે, જેથી નગરપાલિકાને વારંવાર મૌખિક તેમજ લેખિતમાં રજૂઆત કરવા છતાં આ જાડી ચામડીવાળા અધિકારીઓનું પેટનું પાણી હાલતું નથી, જેથી ના છૂટકે અમારે હવે આંદોલન કરવાની જરૂર પડશે એવું જણાવી રહ્યું છે। ચીફ ઓફિસર પોતે ફોન ઉપાડતા નથી, હવે અમારે રજૂઆત કરવી કોને? પ્રમુખશ્રી ઓફિસમાં હાજર રહેતા નથી, એટલે અમારે જવું કંઈ કોને રજૂઆત કરી? નગરપાલિકા દ્વારા મને તો એવું લાગે કે પુરસા નગરીને સાથે ઓરમાયું વર્તન રાખે, એ હિસાબે પુરસા નગરીના વ્યક્તિઓ જો આ પ્રમાણે હવે સહન કરી નહીં શકે અને જો હવે કરશે તો ના છૂટકે અમારે આંદોલન કરવું પડશે। તેની અમે તમામ પુરસા નવી નગરીના ભાઈઓ તથા બહેનો તમને જણાવીએ છીએ, અને તેની તમામ જવાબદારી નગરપાલિકાની રહેશે।